મને પહેલી વાર એ લોકોએ મુખ્ય મહેમાન તરીકે બોલાયો અને મને પોલીસ ઉપાડી ગઈ. તો આખા ગામમાં હું એક જ પટેલ હતો. જો પોલીસવાળો આપણી પટેલો ઉપર એક દંડો ઉપાડે તો ગાંધીનગરમાં બેઠેલા એમના માય બાપના પેન્ટ પલળી જવા જોઈએ. એ તાકાતનું આપણે નિર્માણ કરવાનું છે. તો અનામત શબ્દ તમારી લાઈફમાં ક્યારે આવ્યો? અડધા કેલે આપણે તો અનામત માગીએ તો પટેલ થઈને ઓબીસીમાં આવી જઈએ અને ભીખ માગીને લેવું પડે રાજનીતિથી તો આખી જિંદગી કંઈ નથી. અમારી ઈગો વોર, વ્યક્તિગત સ્વાર્થની વોર એટલી હદે હાવી થઈ ગઈ, મારી ઉપર નહીં બધા ઉપર એટલી હદે હાવી થઈ ગઈ અને બધાએ ફ્રસ્ટ્રેશનમાં અને અપરિપક્વતામાં રાજકીય નિર્ણયો લીધા. અમારી ભૂલના હિસાબે અમે ટકાઈ ના શક્યા. એ પ્રેમ ગુમાવવાનો અફસોસ એ ગુજરાતના મુખ્યમંત્રી પદ ગુમાવવા કરતાં વધારે. આંદોલનના બાના હેઠળ બેનનું મુખ્યમંત્રી પદ કર્યું છે. બધા કોણીએ ગોળ જ લગાવતા હોય, કોનામ કેપેસિટી જન ચાટી જાય, આમાં ડાયો ગધાડો ફાયો. રાજનીતિમાં પ્રેમ હોય છે, લગન નથી હોતા. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. તમને વર્તમાન કાળના વરુણ પટેલ, જે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર પણ હતા, એમને જાણો છો, એમનું વર્તમાન જાણો છો, એમની રાજકીય કારકિર્દી વિશે જાણો છો. ક્યારે તમે વરુણ પટેલના બાળપણમાં નજર કરી છે? અથવા વરુણ પટેલે ક્યારે તમારા સમક્ષ ક્યાં એમણે બાળપણ વિતાવ્યું, ક્યાં એ આંબલી પીપળી રમ્યા, ક્યાં એમણે ઢેફા ભાંગ્યા, એની ક્યારે વાત કરી હતી? તો આજે બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટ પર રાજકીય વાતોની સાથે સાથે આપણે વરુણ પટેલના બાળપણમાં પણ પ્રવેશ કરી એમનું બાળપણ વિશે જાણવાની કોશિશ કરીશું. વરુણભાઈ, બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. વરુણભાઈ, તમે આમ તો મૂળ વિરમગામ તાલુકાના, સોળ તમારું મૂળ વતન. બાળપણ ક્યાં વિતાયું, કેવું રહ્યું બાળપણ? બાળપણ પેલું શું કહેવાય, બહુ મસ્ત બાળપણ રહ્યું. હું એકચ્યુઅલી મૂળ સોલગામનો પણ રહેતો હતો વિઠ્ઠલગઢ. લખતર તાલુકાનું ગામ છે. વિરમગામ લખતર હાઈવે ઉપર આવે. ખોડિયારમાંનું ફેમસ મંદિર છે. 5મા ધોરણ સુધી ત્યાં ભણી. અને સૌથી મહત્ત્વની વાત કે આખું અમે એક કમ્યુનિટી બેઝ આંદોલન ચાલ્યું. અને હું જે સ્કૂલમાં ભણ્યો, મારા બધા ક્લાસમેટ ગણો અને જીવનના પહેલા મિત્રો ગણો, તો આખા ગામમાં હું એક જ પટેલ હતો. મારી જોડે બધા ભરવાડ, કોળી, મુસ્લિમ, ભાવસાર, આ બધી કમ્યુનિટીના મારી જોડે સ્ટુડન્ટ હતા. કારણ કે ગામમાં પટેલનું મારું એક જ ઘર હતું ને એ અમે માઇગ્રન્ટ થઈને પપ્પા ત્યાં જોબ માટે ગયા. ઓકે. વિઠ્ઠલગઢના આ ગામમાં હવે આજે એક નેતા વરુણ પટેલે મુલાકાત લીધી. સામાન્ય તો કેવું કે કોઈ વ્યક્તિ જ્યાં એને બાળપણ વિતાવ્યું પછી વર્ષો પછી જ્યારે એક મોટો માણસ થઈ જાય ને ત્યારે એમ થાય કે હું ફરી એ ગામની, એ શેરીની, એ સ્કૂલની, હું જ્યાં રહેતો હતો એ મકાનની મુલાકાત લઉં, એવો ક્યારે વિચાર આવ્યો હતો વિઝિટ કરી? વિચાર, અમારે ત્યાં મેરડીમાનું વિઠ્ઠલગઢમાં મંદિર છે અને ત્યાં તાવો કરવાની એક પ્રથા છે. મેં વચ્ચે આયોજન કર્યું હતું કે મેરડીમાના તાવામાં જઈ કરીએ અને બધાને ભેગા કરીએ, ત્યાં બટેકાનું શાક અને પૂરી બનાવે હાથેથી તરી. મેં વચ્ચે કીધું હતું કે 1-2 મિત્રોને, પાછું રહી ગયું. અને હજુ એવડો મોટો નથી થઈ ગયો. રૂટીનમાં હું ફરતો જઉં છું. આવતા જતા સુરેન્દ્રનગર જઉં તો વિઠ્ઠલગઢના બસ સ્ટેન્ડે થઈને નીકળું છું. શું યાદ આવે બસ સ્ટેન્ડ પર? બસ સ્ટેન્ડના ફાફડા. ઓકે. તમે કીધું કે મેલડી માતાનો તવો, તો બેનિફિટના દર્શકોને સમજાવશો કે આ તવો શું હોય છે અને શું પ્રથા છે? એકચ્યુઅલી છે ને, વિઠ્ઠલગઢમાં કુદરતી બહુ ઊંડી વાવ છે. વાવના કિનારે મેરડીમાનું મંદિર છે. અને ત્યાં એક પાર્ટી ટ્રીટ કરવાની એક સિસ્ટમ હતી એ વખતે અમે નાના હતા ત્યાં, કે જે એને કંઈ સંકલ્પ કર્યો ને સંકલ્પ પૂરો થાય તો બટેકાનું શાક અને પૂરી બનાવે અને પૂરી હાથેથી કાઢે. એમાં પેલું, અને એ કુકિંગ જેન્ટ્સ જ કરે, નો લેડીઝ. લેડીઝ સપોર્ટમાં રહે પણ કુકિંગ જેન્ટ્સ કરે. આવી રીતની એક પાર્ટીની અને માતાજીની આરાધના બે ભેગું થાય. વિઠ્ઠલગઢમાં ઐતિહાસિક ખોડિયારમાંનું મંદિર પણ છે. વિઠ્ઠલગઢમાં દશેરામાં ભવાઈ હોય છે કાયમ. નાટક નવરાત્રિના 9 દિવસ થતા હતા. બહુ બધા એ બધું જોયું. એટલે વિઠ્ઠલગઢમાં એ બધું જોયું. પછી સોલગામ મારું મૂળ ગામ છે, પણ સોલગામ એવું ઓછો રહેલો. વિઠ્ઠલગઢ અને વિંજવાડા, મામાનું ગામ વિંજવાડા છે. એટલે જિંદગીમાં 17-18 વર્ષનો થયો ત્યાં સુધી શિયાળું ઉનાળું 2 વેકેશન મામાના ત્યાં જ વેકેશન પડે એના 3 દિવસ પહેલાં જતું રહેવાનું. વેકેશન પતે પછી 4 દિવસે આવવાનું.
એટલે ઓલવેઝ 12મા ધોરણ સુધી ઇવન FY સુધી તમામ વેકેશન મામાને ત્યાં કાઢે. એટલે જે બાળપણના મિત્રો કહેવાય તો વિઠ્ઠલગઢ અને વિંજવાડામાં વધારે. સોલગામમાં આવવા જવાનું છે એટલે સોલગામમાંય ખરા, પણ સોલગામમાં મેચ્યોર્ડ એજ પછી એન્ટ્રી થઈ. બાકી બાળપણ આ બે ગામમાં. વિંજવાડામાં બાળપણમાં આંબલી પીપળી રમતા, ખીચણીયું રમતા, કે પછી ઢેફા ભાંગતા હતા, કે લખોટીથી રમતા હતા? જો વિંજવાડામાં તમે કહું તો વિંજવાડામાં સવારથી ઉઠી અને લખોટી રમવાનું ચાલુ થઈ જાય તો રાતે હોઈએ ત્યાં સુધી. અને મામા બિચારા બહુ રાડો પાડે અને લખોટીનો એટલો બધો શોખ હતો કે પેલું આમ મારીએ ને આ આગળી છોલાઈ જતી. એટલી લખોટી રમતા. ચોમાસું હોય જે ઉનાળાનું હોય તો ખુચામણી ત્યારે રમાય. ચોમાસાની સિઝનમાં જ્યારે 7મ 8મ ઉપર ગયા હોય ત્યારે ખુચામણી રમાય. અને આંબલી પીપળીની તમને વાત કરું તો આંબલી પીપળીનો મારી જિંદગીનો બહુ મોટો ઇન્સિડન્ટ છે. હું વિઠ્ઠલગઢમાં આંબલી પીપળી રમતો હતો અને વખડાના ઝાડ ઉપરથી પડી ગયો અને મારી જીભ કપાઈ ગઈ. આ જીભ ઉપર, જીભમાં અત્યારે હોલનું નિશાન છે. મારા 2 દાંત એ જીભની આરપાર નીકળી ગયા. અને પપ્પાનો ખોફ એટલો બધો હતો કે બપોરે જીભ આવી રીતે કપાઈ ગઈ, 2 દાંત આરપાર નીકળી ગયા. તો મેં બીકમાં કીધું નહીં. જ્યારે સાંજે જમવા બેહાડ્યો તો હું ખાવા ના બેઠો, એટલે કે કેમ જમતો નહીં. ત્યારે અમને ખબર પડી ને એ વખતે કોઈ આવી બધી મેડિકલ બહુ હતું નહીં. બીજા દિવસે વિરમગામ ગયા. વિરમગામ ડૉક્ટર કે હવે તો ટાંકાઈ ના લેવાય આને, હવે આને નેચરલી રિકવર થવા દેવું પડશે. અને ખબર નહીં કંઈક લોલીપોપ જેવી દવા ચૂસવાની આપી હતી, આમ લગાવવાની. અને પછી જીભ એની જાતે જ રિપેર થઈને આ જીભનો કમાલ તમે જોવો છો. વરુણ પટેલને વિઠ્ઠલ ગામના દોસ્તાર વધુ યાદ છે કે ઝીંઝુવાડા? વિઠ્ઠલગઢ અને વિંજવાડા બેના દોસ્તારો યાદ છે. વિઠ્ઠલગઢ બહુ નાની એજ હતી પણ પછી કનેક્શન તૂટી ગયા એટલે ઓછા યાદ છે. પણ વિંજવાડામાં છેકથી છેક કનેક્શન રહ્યું. પાછું મારું ગામે ત્યાં અમારો જ વિસ્તાર વિરમ માંડલ તાલુકો અને કન્ટિન્યુ મામાને ત્યાં પ્રસંગમાં આવવા જવાનું થાય. બધા માંડલમાંય મળે, મારા પેટ્રોલ પંપે આવે, રાજનીતિક મુલાકાતોય થાય. એટલે વિંજવાડા જોડે બધા મિત્રો અને વિંજવાડા ગામ જોડે લાગણીથી દિલથી લગાવ થોડો વધારે. અને મને મામા પ્રત્યે વધારે લગાવ. અને મારા મોસાળ, મારા મામા અને મામાના દીકરાઓ, ઇવન મામાના એક દીકરા તો મારી જોડે જ અમે કોલેજ સુધી TY સુધી જોડે જ ભણ્યા અને ટીલ વી આર કનેક્ટેડ. એટલે વિંજવાડા જોડે વધારે લાગણીથી જોડાયેલો. તમે મોટા થયા, યુવાન થઈને અમદાવાદમાં આવ્યા, સ્કૂલિંગ અહીંયા કર્યું, કોલેજ અહીંયા કર્યું. સ્કૂલ કે કોલેજ દરમિયાન ક્યારે વિદ્યાર્થી પરિષદ અથવા તો વિદ્યાર્થી યુનિયનમાં ક્યારે એક્ટિવ હતા? એકવાર કોલેજમાં મને યાદ છે FYમાં કંઈક સ્કૂલનો પ્રશ્ન હતો, કોઈ કોલેજનો કોઈ પ્રશ્ન હતો અને આઈ થિંક ભરત બારોટ એજ્યુકેશન મિનિસ્ટર હતા. મને બહુ કન્ફર્મ ખબર નથી હતા. બરોબર છે. અને CM મોદી સાહેબ હતા. અમે કોલેજમાં બેઠા ત્યારે તો આવી રાજનીતિની કંઈ ખબર ના પડે. તો કંઈક એજ્યુકેશનને રિલેટેડ નિર્ણય લીધો હતો. કોલેજમાં બધા કે આ ડિસિઝન ખોટું છે, તો કે આમાં શું કરાય, તો કે આપણે ભૂખ હડતાલ ઉપર બેસીએ. તમે તો બધા 50-100 સ્ટુડન્ટો ભેગા થયા. તો કે બેસશું કોણ? તો કે વિકી, મને બધા વિકી કે વિકી તું બેસી, હા મેં તો હું બેસીશ. જિંદગીમાં કોઈ દિવસ આખી લાઈફમાં એક ઉપવાસ કરેલો નહીં. તો અમે તો, મને હજુ યાદ છે, LDK યુનિવર્સિટીની કેન્ટીનમાં ગયા કે ઉપવાસ ઉપર બેવાનું બરોબર, આજે તો 3 ગણું ખાઈ લઈએ. એટલે અમે તો બરોબર ખાઈ લીધું. ઉપવાસમાં બેવાનું પ્લાનિંગ કર્યું કે માંડપ બાંધવો પડે ને એ બધી કંઈ ખબર ના પડે. તો 3 ગણું ખાઈને આવ્યા અને પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઉપવાસ ઉપર બેસીએ પહેલા. ઓકે. પણ ક્યારે એવો વિચાર આવેલો કે આમાંથી ક્યાંક રાજકારણમાં જવાશે? કલ્પના બી કરેલી હતી ક્યારે? પોલિટિકલ કોઈ વિઝન નહોતું. હું તમને બી ફ્રેન્ક કહું કે પોલિટિકલ કોલેજ સુધી રખડવા, જલસા સિવાય કોઈ ગોલ જ નહોતો. કોઈ લાઈફની સિન્સિયરિટી કે ગંભીરતા જ નથી. ફરવું, પિક્ચર જોવા, બહાર ખાવું, એક દાડો આ ભાઈબંધની હોસ્ટેલમાં પૈસા હોય તો બહાર રેસ્ટોરન્ટમાં ખાવું પીવું અને ફરવું, એના સિવાય જીવનના ગોલની સમજણ નથી. તો અનામત શબ્દ તમારી લાઈફમાં ક્યારે આવ્યો? જો અનામત આંદોલનમાં હું તમને બી ફ્રેન્ક કહું
કે 2011-12 એસપીજી ચાલતું હતું. લાલજીભાઈ એસપીજીના પ્રમુખ હતા. હાર્દિક એસપીજીમાં જોઈન થયો અને એ સોશિયલ મીડિયાથી એક્ટિવ રહે. 2011 કે 12ની વાત છે. એને દિવાળીમાં ક્રિકેટ કપનું આયોજન કર્યું, પાટીદાર ક્રિકેટ કપ. અને એને કોઈ નેતા જોડેથી એ કપમાં કંઈક ડોનેશન લીધું. દિવાળી અને બેસતા વર્ષ વચ્ચેનો પડતર દિવસે એ આયોજન હતું. લીધું તો કે એને કોઈ લીડરને કીધું, ખબર નહીં એ લીડર તેજસ્વીબેન હતા કાં તો પ્રાગજીભાઈ હતા, એ વિરમગામના ધારાસભ્ય હતા. એમની જોડેથી લીધું અને કે તમે ચીફ ગેસ્ટ તરીકે ટ્રોફી આપવા આવજો. એટલે આઈ એમ શ્યોર કે તેજસ્વીબેન જ હતા. તો કે ટ્રોફી આપવા આવજો. તો બેની ડોક્ટર ધારાસભ્ય બિઝી અને કે આ છોકરાઓ રમે છે. તો એને કીધું કે ભાઈ આપણે છે ને તું વિકીભાઈને બોલાવી લે ને, યુથ છે, યંગ છે, ને તમારું ક્રિકેટનું આયોજન છે, તો તમે વિકીને મહેમાન તરીકે બોલાવી લો કે વિકીભાઈને બોલાવી લો. એટલે મને ફોન આવ્યો કે વરુણભાઈ તમારે મહેમાન તરીકે આ ક્રિકેટ કપમાં ટ્રોફી વેચવા આવવાનું છે. અને પછી એસપીજીનું ફોર્મ ભર્યું. મને કે પાટીદાર એક્ટિવિટી ચલાવતા થોડી ઘણી, પણ આવું ઓર્ગેનાઇઝ વેમાં નહોતું. અને પછી મને મેમ્બર બનાવ્યો. મને હજુ યાદ છે કે મેમ્બર બનાવીને મને કે વરુણભાઈ હું વિરમગામ સંભાળું, તમે માંડલ સંગઠન સંભાળો. આવી રીતે એક પાટીદારનું ઓર્ગેનાઇઝ વેમાં કામ શરૂ થયું. ઓકે, પણ સવાલ એ હતો કે સામાજિક પ્રવૃત્તિ અથવા તો રમત, ત્યાંથી આ અનામત માંગવાનો મુદ્દો ક્યારે તમારા બે વચ્ચે ચર્ચાયો અથવા તો સમિતિ બનાવવાનો વિચાર આવ્યો? જો પછી તો એસપીજીનું સંગઠન આખું ચાલતું હતું. એસપીજીનું સંગઠન ચાલતું હતું. 2000 એસપીજીમાં મને લાગે છે સુરેશ ઠાકરે, અમારે મહેસાણાના આગેવાન છે સુરેશ ઠાકરે, અમે એમને કહીએ છીએ, અને વીડી કદાચ અને સતીશે છે. એ લોકોએ પહેલી વાર 2009-10માં એવો વિચાર મૂક્યો હતો કે પાટીદાર સમાજ માટે અનામત માગવી જોઈએ. પણ એ વિચાર પછી ઇમ્પ્લિમેન્ટ નહોતો થયો. પાછા 2013માં મને હજુ યાદ છે, એસજી હાઈવેની કોઈ ઓફિસમાં અમે પાછા 15-20 જણ એ વખતે આંદોલનથી જોડાયેલા. ના, કોઈની પ્રાઇવેટ ઓફિસ હતી. એમાં અમે ભેગા થયા 15-20 જણા. અને ત્યારે આ ચર્ચા થઈ કે ભાઈ આપણે અનામત માગવી જોઈએ. બરાબર, અનામતના ફાયદા શું, અનામતના ગેરફાયદા શું, એની લમસમ બધાને જેટલી સમજણ પડી એટલી બધાએ વાત કરી. અને ત્યારે તો કોઈ અભ્યાસ નહોતો કર્યો. અડધા કે માગવી, અડધા કે લે આપણે તો અનામત માગીએ તો પટેલ થઈને ઓબીસીમાં આવી જઈએ. બરોબર છે. તો કે તર્ક કે આપણે ઓબીસીમાં તો જવાનું છે. બરોબર છે. એટલે કે આપણે બક્ષીપંચ કહેવાય. એ બધા તર્ક ચાલતા હતા. પછી અચાનક માંગણી શરૂ થઈ, પ્રજાએ સપોર્ટ કર્યો અને બધું જેમ અનુભવથી બધાય ઘડાતા ગયા. વરુણ પટેલે એના જીવનમાં પહેલી વખત જાહેર સભા ક્યારે સંબોધી? પહેલી વાર જાહેર સભા, આઈ થિંક પહેલી વાર મારે પેટ્રોલ પંપ હતો અને પેટ્રોલ પંપની કંપનીનું ડીલર એસોસિએશન હતું. એમાં સ્ટ્રાઇક ઉપર અમે ઉતર્યા હતા 2006 કે 2007માં. અને આખા ગુજરાતના ડીલરો ભેગા થયા હતા. યસ, એના ડીલરો ભેગા થયા હતા. અને રિલાયન્સના પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની સભા મેં પહેલી વાર સંબોધેલી. અને પછી અમે એમાં પહેલી વાર 7 દિવસ હડતાલ ઉપર ઉતર્યા. પણ પાટીદાર અનામત આંદોલન સમિતિની કોઈ જાહેર સભા હોય અને એને પહેલી વખત ક્યારે સંબોધી, ક્યાં સંબોધી? એને 2015માં પહેલી સભા, કારણ કે એ વખતે સભા જેટલી બધી હતી, રોજની 2 ને 3 સભાઓ હતી, એટલે એ યાદ નથી. પહેલી વખત ધારો કે સમાજના યુવાનો અથવા તો યુવાનોને તમે સંબોધતા હતા, ત્યારે ડર લાગેલો કે હું શું વાત કરીશ, આ લોકો સમજશે કે નહીં, કે મારી વાત એમના સુધી પહોંચશે કે નહીં, કે હું બોલી શકીશ કે નહીં, એવો કોઈ ડર લાગ્યો હતો પહેલી વખત? ના, મને એ બાબતે સ્ટેજ ફિયર 2007-8માં નીકળી ગયેલો. ઓકે. એટલે પછી મને સ્ટેજ ફિયર અને મીડિયા ફિયર જનરલી બધાને લાગતો હોય છે. મીડિયા ફિયર પહેલી 1-2 ડિબેટમાં લાગ્યો હતો,
પછી મીડિયા ફિયર નીકળી ગયો અને સ્ટેજ ફિયર તો હતો નહીં. એટલે એ બેમાં પેલું સારું પરફોર્મન્સ રહ્યું લોકોના અને તમારા મત મુજબ. લોકોએ તમને સ્વીકાર્યા એઝ અ નેતા. હું સમિતિ વતી વાત નહીં, લોકો એટલે બેઝિકલી તમે જેને સંબોધો જેને લાગે કે ભાઈ હા વરુણભાઈ છે, નેતૃત્વને લાયક છે, એ તમને અહેસાસ ક્યારે થયો? એ અહેસાસ મને હજુ યાદ છે. એ અહેસાસ ને એ ફિલિંગ મને ત્યારે થઈ કે વિજાપુરમાં સભા હતી દશેરાની, અને એ સભામાં મને પહેલી વાર એ લોકોએ મુખ્ય મહેમાન તરીકે બોલાયો અને મને પોલીસ ઉપાડી ગઈ અને હું ના જઈ શક્યો. એ મારો પહેલો અહેસાસ હતો કે હું મોટો નેતા છું, મને બોલાવે છે કોઈ. અને એ પછી અમારે જુનાગઢ જિલ્લામાં કૌશિક કરીને કોઈ આગેવાન હતો, હજુ ટચમાં છે. એને સભા કરી એટલે મેં તો ભાઈ બધાને બોલાવી લો. મને કે વરુણભાઈ અમારે તમારી સભા કરવી છે, ઓકે, અમારે બીજા કોઈ નહીં બોલાવો, બીજાને તમે કહો તો બોલાવી લઈશું, પણ અમારે સભા તમારી કરવી છે અને તમારા મુખ્ય સ્થાને સભા કરવી છે. ત્યારે એ અહેસાસ થયો કે પ્રજા મને પ્રેમ કરે છે, પ્રજા મને સ્વીકારે છે. પછી હું મનોજ પનારા જેલમાં હતા અને નિલેશ સેરવાડિયા ને બધા જેલમાં હતા અને હું મોરબીમાં સભા કરવા ગયો. તો હું તો આપણે તો ઓર્ડિનરી, મેં કોઈ દિવસ મારી ચાલ ઢાલ આજ સુધી બદલાઈ નહીં એ કરી. એમાં એક ગજબ જન સમર્થન હતું. પછી મને હજુ યાદ છે કે હું સુરતમાં રાતે 1 થી 5 સભા કરતો, શિડ્યુલના હિસાબે. રાત્રે 1 થી 5 અલ્પેશ રાજદ્રોહમાં ફરાર હતો, અલ્પેશ કથિરિયા, બરોબર ને. એટલે અમુક વાર મળે છુપાવેશમાં અને એ કે વરુણભાઈ તમે કરો. અને 1 થી 5ની સભાઓમાં 5,000 માણસો, 10,000 માણસો હતા. એ એક પાટીદાર આંદોલનનો, એક અનામતની માંગણીનો, એક પોલીસ અત્યાચારનો જે આક્રોશ હતો, એ આક્રોશ મેં એ વખતે જોયો. અને એ વખતે સમાજના દરેક યુવાનને, એવું હું નથી કહેતો હાર્દિકને લીડર તરીકે સ્વીકાર્યા, અલ્પેશને સ્વીકાર્યા, મનોજને સ્વીકાર્યા, દિનેશ બાંભણિયાને સ્વીકાર્યા, ચિરાગભાઈને સ્વીકાર્યા, બધાને સમાજે અદ્ભુત પ્રેમ આપ્યો. કૌશિકભાઈએ જુનાગઢમાં જ્યારે તમને કીધું કે ના અમારે તમને બોલાવા છે મુખ્યમાં, તો કીધું તું કેમ? તમને કયા કારણોસર એમને લાગ્યું કે આ વ્યક્તિ આવશે તો અહીંયા લોકોને જબરજસ્ત અસર થશે અથવા ગમશે કે એવું કંઈ? ત્યારે તો મારી એવી આકલન કરવાની ક્ષમતા નથી. મેં કીધું કેમ? તો કે વરુણભાઈ તમે બોલો ને એમાં જ એમને મજા આવે છે. ઓકે, કોઈ એકાદ એ સ્પીચનો કોઈ શબ્દો યાદ આવતા હોય, વાક્યો યાદ આવતા હોય? હા, હું તમને સ્પીચનો શબ્દ કહ્યો. અત્યારે ભાજપમાં છું પણ તેમ છતાં એવું કહું એટલે કઈ રિવાઇન્ડ કરી હતી અને એમાં મને કહેવામાં કઈ વાંધો નહીં, બધું યુટ્યુબ ઉપર ને સોશિયલ મીડિયા મટીરિયલ પડ્યું જ છે કે આપણા હજારો ભાઈઓ જેલમાં છે. એટલું અગ્રેસિવલી ને એટલું સારું પરફોર્મન્સ નહીં આવે વિધાઉટ સ્ટેજ, પણ પાટીદાર સમાજે એ શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે કે અહીંયા જુનાગઢમાં કે સુરતમાં જો પોલીસવાળો આપણી પટેલો ઉપર એક દંડો ઉપાડે તો ગાંધીનગરમાં બેઠેલા એમના માય બાપના પેન્ટ પલળી જવા જોઈએ. એ તાકાતનું આપણે નિર્માણ કરવાનું છે. જ્યારે તમે આ શબ્દો ઉચ્ચારતા પ્રતિભાવ કેવો આવતો? બહુ સારો આ શબ્દ જ્યારે મેં પહેલી વાર કદાચ સુરતમાં કે ઘાટલોડિયામાં કે મને યાદ નહીં સભામાં ઉચ્ચાર્યા હતા. પછી પેલા હિતેચ્છુના ફઈનો દીકરો, મામાનો દીકરો, બીજા જે વર્ષોથી જે કોલેજમાં હોય ભાઈબંધો સંબંધ, એટલે કે તું આવું બોલે, ગાંધીનગરમાં બેઠેલાનો પેન્ટ પલટી જવાય, આવું ના બોલાય. પછી એ પાછા એક્સપિરિયન્સ પોલિટિશિયનને પૂછવા જાય કે આવું બોલાય, આવો કેસ બેસ તો નહીં થાય ને? બરાબર કે નવો કે, કારણ કે એ વખતે બધા જ જેલમાં હતા, બધા જ જેલમાં હતા. હું એકલો બહાર હતો, હું કોઈ ફોલ્ટમાં આવ્યો નહોતો કે લીધો નહોતો ત્યાં સુધી, એટલે હું બહાર હતો. મને સરકાર અંડર એસ્ટિમેટ કરતી હતી અને પછી આ જેલમાં ગયા મારામાં નિખાર આવ્યો. પછી કોઈ દવા નથી રહી, પછી આમને છોડવા પડે એવી સ્થિતિ હતી, એટલે મારી ધરપકડ થાય અને એવું બહુ હતું નહીં. એ આંદોલનમાંથી વરુણ પટેલ શું શીખ્યા?
આંદોલનમાંથી ઘણું બધું શીખ્યો. એક તો સંગઠન શીખ્યો, આખા ગુજરાતના પ્રશ્નો સમજણ પડી, પાટીદાર સમાજનું કલ્ચર ખબર પડી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શું કલ્ચર છે. હું તમને વાત કરું તો મને મનોજ પનારા એટલે મને એમ કે લેવા પટેલ, પનારા એટલે લેવા પટેલ, અને પટેલ લખાવી કડવા પટેલ, આ પેટા ક્લાસ લખાવી લેવા પટેલ. પછી ખબર પડી કે ભાઈ સૌરાષ્ટ્રમાં કડવા પટેલોએ ક્લાસ લખાવે, પછી દિનેશ બામણીયા લેવા પટેલ. બાકી એવું કડવા પટેલ લેવા પટેલમાં વિવાદ હતા કે આવી રીતે અમુક પ્રોબ્લેમ હતા. પેલું શું કહેવાય, વૈચારિક બેની વિચારધારા બધું. પછી પાટીદાર આંદોલનથી કડવા પટેલ, લેવા પટેલ એ શબ્દ જ નીકળી ગયો સૌરાષ્ટ્રમાં. ઉત્તર ગુજરાતમાં તો હતો જ નહીં. અને આખું પાટીદાર શબ્દનું, પાટીદાર બ્રાન્ડનું નિર્માણ થયું. એક ગૌરવશાળી બ્રાન્ડ દરેક પાટીદાર લે એવી એક પાટીદાર બ્રાન્ડનું નિર્માણ થયું. એક સમાજમાં કેવું કલ્ચર છે, સમાજમાં શું પ્રશ્નો છે, પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય, પોલીસ જોડે કેવી રીતે વાત કરાય, કલેક્ટર જોડે કેવી રીતે આવેદનપત્ર અપાય, મામલતદારને કેવી રીતે વાત કરાય, ડેપ્યુટી સીએમ જોડે કેવી રીતે વાત કરાય, કેવી રીતે મંત્રણા કરાય, સભાની સ્પીચ કેવી રીતે અપાય, ક્યાં ચૂપ રહેવાય, મીડિયા તમને ટ્વિસ્ટ કરે તો કેવી રીતે બચવું. આ બધું ઘણું બધું પાટીદાર મારી જિંદગીમાં હું જે કંઈ પણ છું, હું તમારા બીએનઆઈ માધ્યમ બેનિફિટ ન્યૂઝના માધ્યમથી હું સ્વીકારું છું. હું જે કંઈ પણ છું, આજે આ શર્ટ પહેર્યો તો સારો, આ બ્રાન્ડનો શર્ટ પહેર્યો તો એના માટે હું સમાજનો ઋણી છું. અને જે તમે મને ઇન્ટરવ્યૂ લો છો કે તમે મને સહકાર આપો, ગુજરાતમાં હું કંઈ પણ આજે નહીં ભવિષ્યમાં પણ કંઈ પણ થઈશ તો એના પાયામાં પાટીદાર સમાજનું ઋણ મારી ઉપર હંમેશા રહેશે. કારણ કે એ આંદોલનથી, એ જનક્રાંતિથી મારો જાહેર જીવનમાં જન્મ થયો છે. તમે કીધું કે તમે સંગઠન શીખ્યા, ક્યાં કોના જોડે શું વાત કરવી એ શીખ્યા, પણ એ સમયગાળા દરમિયાન જ્યારે તમે સભાઓ પર સભાઓ ગજવતા હતા ત્યારે ક્યારેય એવો વિચાર હતો કે બસ હવે આપણે રાજકારણનું પહેલું પગથિયું ચડવામાં છીએ? હા, એવો બધાને ઘણી વાર વિચાર આવતો, મને એકલાને નહીં. કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, તમે જો સુફિયાની વાતો કરવાનો મતલબ નહીં. બરોબર છે. અમને રાજકીય માણસો સપોર્ટ કરતા હતા. 2015માં ભાજપના વિરોધમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત જીતાડવા કોંગ્રેસની ઘણી બધી સભાઓ કરી છે, કોંગ્રેસને ઘણી બધી મદદ કરી છે. અને ઓપન સ્ટેન્ડ હતું, એમાં કોઈ ડિપ્લોમેટિક વાત નથી. બરોબર છે. અને બધાએ રાજકીય આગેવાનો સાથે સંપર્કમાં હતા, અને એ સંપર્કના હિસાબે આ રાજકીય વિચારો વધારે, અને અમારી મજબૂરી હતી કે રાજકીય સપોર્ટ, સભાનું કે મંડપ કોણ બંધાવશે, જમણવાર કોણ સર્ચ કરશે. બરોબર છે. રાજકીય આગેવાનો જે હતા પાટીદાર સમાજના, એ અલગ અલગ પાર્ટીમાં જોડાયેલા હતા, ભાજપ અને કોંગ્રેસ બેમાં. એ લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘણા બધા આગેવાનોએ સપોર્ટ કર્યો છે, સામાજિક આગેવાનો. એટલે એમાંથી રાજકીય ચર્ચાઓ, રાજકીય વિચારો આવતા હતા. એ પહેલાં ક્યારેક કોઈ વિચારધારાની અસર થઈ હતી તમારા જીવન પર, કોઈ બી રાજકીય વિચારધારાની? એમાં વિચારધારાની તો રાજકીય વિચારધારાની અસર નથી થઈ, પણ જે બી પટેલ છે કોંગ્રેસના આગેવાન, માંડલ વિધાનસભા સીટ લડતા, અને અમારે શિવાભાઈ મુખી પટેલ છે, મુખી અમે એમને કહીએ, એક્સપાયર થઈ ગયા કોરોનામાં, મારા મિત્ર સંબંધી જે ગણાય, એ જેબી કાકાના કાર્યકર. અને એ જેવી કાકાની ચૂંટણીમાં મને કહે તો આ કોંગ્રેસનું કર જેવી કાકાનું, અને જેવી કાકાનો સ્વભાવ એ સારો, જેવી કાકા સારી રીતે રાખે, એટલે એના કારણે કોંગ્રેસનો ટચ અને કોંગ્રેસનો સંપર્ક હતો. ઓકે. આનંદીબેનનું કાર્યાલય મારા ઘેર હતું. આનંદીબેન માંડલ વિધાનસભા લડેલા, આનંદીબેન પટેલની ચૂંટણીનું, એમની પહેલી જિંદગીની પહેલી ચૂંટણીનું પહેલું કાર્યાલય સોલગામમાં મારા ઘેર હતું. અને મારા કાકા અમેરિકા છે. એ કાકા આનંદીબેનની પહેલી ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ હતા. અને મને હજુ યાદ છે, આઈ વોઝ ઇન સ્કૂલ, આનંદીબેનના સહી કરેલા લેટર પેડ કાકાને ત્યાં પડ્યા રહેતા. અને
સંજયભાઈની 118 એની હતી, આનંદીબેનના સન. નીચે ફ્લોર સડી ગયેલો, એટલે ફૂટરેસ્ટ જો પેલું આપણે ઢાંક્યું ના હોય મેટિંગ તો જો દબાઈ ના રાખીએ ને તો નીચેથી ધૂળ મોઢા ઉપર આવે. ઈ 118 એનીમાં એવું ફરેલો છે ઓકે સંજય પટેલ. ઓકે અને 118 એની મને લાગે છે કાકા 2-4 દિવસ લઈ આવ્યા હતા કંઈક હતું. તમે આ આંદોલનમાંથી રાજકીય પક્ષમાં જોડાયા, સમાજે પૂછ્યું કે ભાઈ ગઈકાલ સુધી તો આપણે વિરોધ કરતા હતા, સમાજની વાત કરું, તમારા મનની નહીં, આજે તું આ નિર્ણય કેમ લે છે? 100% પૂછ્યું. પછી શું પ્રતિભાવ કેવો હતો? જો એ વખતની સ્થિતિ, રાજકીય નિર્ણયો અમે જે લીધા દરેકે, અમે થોડાક અહમમાં હતા, થોડીક હોશિયારીમાં હતા, થોડોક એકબીજાનો ઈગો ક્લેશ હતો, અને અમારી ઈગો વોર, વ્યક્તિગત સ્વાર્થની વોર એટલી હદે હાવી થઈ ગઈ, મારી ઉપર નહીં બધા ઉપર, એટલી હદે હાવી થઈ ગઈ અને બધાએ ફ્રસ્ટ્રેશનમાં અને અપરિપક્વતામાં રાજકીય નિર્ણયો લીધા. આ એક સનાતન સત્ય છે. અને એ વખતે હું ભાજપમાં જોડાયો તો બહુ આકરો, દુઃખદાયક, પીડાનો નિર્ણય હતો મારા માટે. કારણ કે જેમને 2 દાડા 3 દાડા પહેલાં સુધી ભયંકર જિંદગીમાં કોઈ ના દીધી હોય એ ગાળો દીધા હતા, 4 દિવસ પછી એ જ પાર્ટીનો કેસ પહેર્યો, આપણને પોલિટિકલ અનુભવ નહોતો, અને એ કેસ પહેરાઈ અને પાર્ટીએ એમના અનુભવથી ફૂલ બુદ્ધિપૂર્વક એ જ પાર્ટીનો પ્રચાર કરાવરાયો, ફૂલ ઉપયોગ કર્યો. બરોબર છે, કારણ કે વી આર નોટ મેચ્યોર્ડ પોલિટિશિયન. બરોબર છે, બધાએ અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ રીતે વપરાયા. આટલી હિંમત મેં હજી સુધી બીજા કોઈ પાસ નેતામાં નથી જોઈ, જે બિંદાસ સ્વીકારે છે કે અમે અપરિપક્વ નિર્ણય લીધો હતો. બધા જ લગભગ જેટલા હું નેતા તમારા પાસમાંથી બહાર આવ્યા છે એને મળું છું, એ મેચ્યોરિટીની વાત કરે કે અમને ખબર હતી કે અમે શું કરવાના છીએ, શું કરી રહ્યા છીએ. આ હિંમત ક્યાંથી આવી? ખબર મારે આ પહેલેથી જ નૈતિક. આઈ વોઝ ઇન સેલ્સ, હું સેલ્સમાં નોકરી કરતો. તો હું કોઈના ફોન વેચું તો આપણે કસ્ટમર એમ કે 3 વર્ષ ચાલશે ને, તો એ વખતે પ્રોડક્ટ વેચતો હું એમ કહેતો કે આ 3 વર્ષ ના ચાલે, 2 વર્ષ જ ચાલે. બરોબર સાહેબ, પણ 2 વર્ષથી વધારે ચાલે એવો બીજો ફોન નથી માર્કેટમાં, એમાં સારામાં સારો આ છે. એટલે હું જ્યારે સેલ્સ કરતો ત્યારે મને હજુ યાદ છે કે મારા કોઈ સેલ્સમાં સિનિયર હતા, એમને કીધું કે તમારામાં છે ને ફેક્ટ માર્કેટિંગની કળા છે, તમે ખોટું બોલ્યા વગર માર્કેટિંગ કરી શકો છો. એટલે આમાં જે છે એ બધું દીવા જેવું છે, અને પ્રજા છો બહુ હોશિયાર છે. અહીં તમારી જોડે હું કહું કે હું ડાઈ અને બધા હોશિયાર હોત તો આવડી મોટી તાકાત હોત તો મુખ્યમંત્રી અમે નક્કી કરતા હોત અને કેબિનેટમાં 5 મિનિસ્ટર અમારા હોત, એની જગ્યાએ 5 ધારાસભ્ય નહીં. એનાથી મોટી શું અપરિપક્વતા હોય? જે ગુજરાતની સરકારને હુવા નહોતું દેતું ટોળું, એ ટોળામાંથી ગણીને અત્યારે એક ધારાસભ્ય છે જેની બ્રાન્ડિંગ પ્રધાનમંત્રી કરતાં વધારે હતું. એ માણસ ધારાસભ્ય રહેવા માટે રોજ સંઘર્ષ કરી રહ્યો હતો. તો એ અપરિપક્વતા છે તમારા બધાની. ક્યારે એવું આમ દુઃખ કે અહેસાસ થયો કે પાટીદાર અનામત આંદોલનના કારણે એક પાટીદાર મહિલા મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું? 100%. એમાં ક્યાંક ને ક્યાંક સરકાર, પાર્ટીનું ઇન્ટરનલ પોલિટિક્સ, બેનનો ઈગો, અમારો ઈગો, બધા કારણો છે. તમે કીધું કે એક સમયે માંડલમાં તમારે ત્યાંથી પ્રચાર થયેલો, તમારું ઘર એમનું કાર્યાલય હતું, એમણે મુખ્યમંત્રી પદ છોડ્યું, એ પછી તમારે એને આનંદીબેન આમનો સામનો થયેલો? હા, થયેલા, મને મળેલા. અમે પાર્ટીના કાર્યક્રમમાં મને સીએમ હતા ને આંદોલન ચાલુ હતું ત્યારે મળેલા. નહીં, પણ ત્યારે એવી કોઈ વાત થઈ કે દીકરા હું તારે ત્યાંથી કાર્યાલયથી ચૂંટણી લડી છું, તું મારા સામે પડ્યો, મારી પદ ગયું, એવું કોઈ ચર્ચા? નહીં, બેન છે ને બહુ હિંમતવાળા રાજનેતા છે. અને જો ગામમાં છે ને
સરપંચમાંથી કોઈ રાજીનામું નહીં હાલતું કોઈ નાખી દે. એક્ઝેક્ટ એ તો છે. બેનમાં એ પાવર છે કે બેનને લાગ્યું કે કીધું કે જે સમીકરણ બેને મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપી દીધું. બાકી બેન એમ કહેત કે હું રાજીનામું નહીં આપું તો પાર્ટી એ વખતે ફોરમમાં નથી કે બેનને મુખ્યમંત્રીમાંથી હટાવી શકે. અને જો એવું બેને કર્યું હોત તો આજે કદાચ બેન મુખ્યમંત્રી હોત. પણ અફસોસ થાય પાટીદાર તમારી જે કમિટી એ સમયની હતી ક્યારે તમે મળ્યા હોય ચર્ચા થાય કે ચાલુ આ આંદોલનના કારણે આપણે આ એક વસ્તુ ગુમાવી જે એક સારા વહીવટકર્તા પણ હતા. જો એમાં હું તમને કહું કે આંદોલન તો બહાનું હતું. ઓકે. આંદોલનના બાના હેઠળ બેનનું મુખ્યમંત્રી પદ ગયું છે. એક્ઝેક્ટલી. બાકી મુખ્યમંત્રી પદ જવાનું હતું એ નક્કી હતું વહેલું કે મોડું. એ પાર્ટીની ઇન્ટરનલ પોલિસી હતી. પાર્ટીના રાજકીય સમીકરણો પ્રમાણે એ બધું ચાલતું હતું. અમે બાનું બન્યા, હાથો બની ગયા. અમે હાથો બન્યા, કારણ અમે નથી. રાજકારણમાં પ્રવેશ્યા પછી તમે પહેલા એવા વ્યક્તિ મેં સાંભળ્યા કે જે કહે છે કે મહત્વાકાંક્ષા કઈ હદ સુધી હોય. તમે અત્યારે શું વિચારી રહ્યો છે કે આગામી 10 વર્ષમાં વરુણ પટેલને રાજકીય મંચ પર ક્યાં જોઈ રહ્યા છો? જો પહેલું તો હમણાં જ લેટેસ્ટ ફરીથી અમે પાટીદાર આંદોલનકારીઓની મિટિંગ કરી અને અમે મિટિંગ કરી અને નક્કી કર્યું. ઘણા બધાને એવું થયું કે ફરીથી આ રાજનીતિમાં પોતાનો ચામ લેવા અને આ બધું કરવા, આ બધું કર્યું. અમે જે મુખ્ય 2-5 જણે જે આયોજન કર્યું હતું અમે નક્કી કર્યું કે હવે રાજનીતિમાં યાચક નથી બનવું કોઈ દિવસ. અને 2025 ચાલે છે, 2028 સુધી તો રાજનીતિમાં કંઈ માગવા નીકળવું નથી. સમાજનું કામ કરવું છે, પ્રજાનું કામ કરવું છે, પ્રજામાં એસ્ટાબ્લિશ રહેવું છે, પ્રજાનો પ્રેમ જીતવો છે. અને ભીખ માગીને લેવું પડે રાજનીતિથી તો આખી જિંદગી કંઈ નથી લેવું. ઓકે. આ 2022નો બોધપાઠ છે. આ 2017થી રાજનીતિમાં આવ્યા 24 સુધી જે બધાએ ભેગા થયા તો બધાએ અલગ અલગ પાર્ટીઓમાં છે. ઘણા બધા આવનારા 2027માં ઘણા બધા ચૂંટણી લડશે અલગ અલગ પાર્ટીઓમાંથી. શુભકામના છે મારી એમને, ગમે તે પાર્ટીઓ બરાબર છે એ લડશે. પણ બધાને બોધપાઠ આજે 5-7 વર્ષ સંઘર્ષમાં મળ્યો. અમે શું છે કે પાટીદાર આંદોલનના નેતા જાય તો 5,000 માણસની સભા હોય ને 10,000 માણસો રોડ ઉપર હોય, રાત્રે 2 વાગે 30,000 માણસો રિસીવ કરવા ઊભા હોય. બરાબર છે. એ પ્રેમ એ સમર્થન પ્રજાએ આપ્યું, અમે ટકાઈ ના શક્યા. અમારી ભૂલના હિસાબે અમે ટકાઈ ના શક્યા. એ પ્રેમ ટકાઈ ના શક્યા. એ પ્રેમ ગુમાવવાનો અફસોસ એ ગુજરાતના મુખ્યમંત્રી પદ ગુમાવવા કરતાં વધારે છે. કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી જાય અને રાત્રે 2 વાગે 20,000 માણસ હોય તો એના માટે આખું તંત્ર કામે લગાડવું પડે. પ્રધાનમંત્રીની 50,000ની લાખની સભા કરવી હોય તો એ આખું તંત્ર, સિસ્ટમ, સંગઠન બધું કામે લાગે. અમે લોકો ઉઘાડા પગે ઇસ્ત્રી વગરનો શર્ટ હોય 3 દાડાથી ગાડીમાં ફરતા હોય અને એ શર્ટમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કરતાં વધારે પ્રેસ્ટીજ અને વધારે પ્રેમથી રાત્રે 3 વાગે 40,000 માણસો અમને સાંભળવા ઊભા હોય. એ જે પ્રજાનો પ્રેમ ગુમાયો છે એનાથી મોટું કોઈ જાહેર જીવનનું નુકસાન નથી, એનાથી મોટું કોઈ રાજનીતિક નુકસાન નથી. અને પ્રજા તમારી જોડે હોય, પ્રજાનો પ્રેમ હોય તો તમે મુખ્યમંત્રી જનતા હો, પ્રધાનમંત્રી તો બધા આંટા મારે. આ એક સત્ય છે. એટલે આ બધાએ બહુ નુકસાન કર્યું છે. જેને રોજ બીવડાવતા તેની જોડેથી રોજ બીવાનો ધંધો ચાલુ કર્યો. આ 1990ની ચૂંટણીની વાત છે. ત્યારે કોંગ્રેસનો અસ્ત શરૂ થયો હતો. એ નેતા જીવતા નથી એટલે એમનું નામ નહીં લઉં. એમની એક પ્રેક્ટિસ હતી, એમ 2 પોકેટમાં 2 ડાયરી રાખે. ધારો કે વરુણ પટેલ આવ્યા કે ભાઈ વિધાનસભામાં મારી ટિકિટનું શું છે, તેને ખબર હોય કઈ ડાયરીમાં મેં વરુણભાઈનું નામ લખેલું છે.
તે જ ડાયરી કાઢે અને પાનું કાઢીને બતાવે, વરુણભાઈ જો વિરમગામ માટે તમારી ટિકિટ માટે મેં ભલામણ કરી છે, મેં મારી ડાયરીમાં લખી રાખેલું છે. બરાબર. પછી હાર્દિક પટેલ આવે તો જમણા પોકેટમાંથી ડાયરી કાઢે, હાર્દિક ચિંતા ના કર, જો તારું પહેલું નામ છે. વરુણભાઈને આવો ક્યારે અનુભવ થયો છે? અમારા હાર્દિક આવી 4 ડાયરી રાખતો. ઇટ ઇઝ રિયાલિટી. કરેક્ટ. વિવાદનું કારણ આ 4 ડાયરી જ છે. પાટીદાર બ્રેક થયું તેનું કારણ આ જ છે. કરેક્ટ. પણ તમારા જ સાથે જે નેતાઓએ તમને ભાજપમાં લીધા, જેમના આશ્વાસન અથવા જેમને જોઈને તમે ગયા, એમણે ક્યારે તમને કોણીએ ગોળ લગાડ્યો છે? રાજનીતિ ધંધો જો જ કોણીએ ગોળ લગાવવાનો. ઓકે. રાજનીતિમાં બધા કોણીએ ગોળ જ લગાવતા હોય. કોનામ કેપેસિટી જેમ ચાટી જાય, આમાં ડાયો ગધાડો ફાયો. કરેક્ટ. દેશી કહેવત છે તમારી મારી ઝાલાવાડની કે ડાયો ગધાડો ફાયો. બરાબર. કરેક્ટ. તમે કીધું કે 2028 સુધી નથી આવવું મતની રાજનીતિમાં. વિરમગામમાં જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે, ખાસ કરીને વિરમગામ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગટર નાખવાના જે પ્રોજેક્ટ્સ છે એ મંજૂર થયા છે, પૈસા ક્યાં ગયા, કે આવ્યા કે નથી આવ્યા ખબર, શું લાગી રહ્યું છે વિરમગામ બેઠક પર? બેઠકની તો ખબર નથી. અત્યારે વિરમગામનું છું એ કહેતા શરમ આવે એવી શરમજનક સ્થિતિમાં વિરમગામ શહેર છે. કોણ જવાબદાર? ચૂંટાયેલા પ્રતિનિધિ, સરકારી તંત્ર. શા માટે તમે નામ નથી લેતા? અમુક જગ્યાએ છે ને નામ લેવાના સંબંધો પતી ગયા હોય. અચ્છા, તો નામ લીધા વગર કહી શકો કે ફલાણી વ્યક્તિના કારણે આ મત વિસ્તારનો વિકાસ અટકી ગયો છે, સરકારના કારણે નહીં? નહીં, એમાં બટ ઓબ્વિયસ છે સરકારે આખો વિવાદ થયો અને હું તો પોતે નગરપાલિકાના તમામ સભ્યોને લઈ અને ઋષિકેશ પટેલ સાહેબ જોડે હું જ લઈને ગયો હતો. હું પોતે જ હું લઈને ગયો તો અમદાવાદ જિલ્લાના સરકારના પ્રભારી ઋષિકેશભાઈને રજૂઆત કરી કે આવો પ્રશ્ન છે અને આ ચીફ ઓફિસરને આ બધા હાથે કરીને રોજ બગાડે છે, એની જે એક્શન લેવાતું હોય લેવાઓ, એની એવી સૂચના છે કે નગરપાલિકાના કોઈ સભ્યોને કામમાં જોડે નહીં રાખવાનું. આ રજૂઆત મેં કરેલી છે, બરોબર છે. તેમ છતાંય સરકારની મજબૂરી હોય છે કે સરકાર નગરપાલિકાના સભ્યો કરતા મુખ્ય ચૂંટાયેલા પ્રતિનિધિની વાત વધારે માનતી હોય. સરકારે 45 કરોડ કરતાં વધારે ગ્રાન્ટ વિરમગામમાં છેલ્લા 2 વર્ષમાં આપી છે ગટર અને રોડ માટે. હવે 45 કરોડ રૂપિયા ખર્ચાયા પછી ગટર અને રોડ તો ક્યાંય દેખાતા જ નહીં, તો પછી એમાં હું વાત કરું, એ વાત ક્યાં ખોટી છે? આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, આંગળી ચીંધ્યાનું પૂન. તો તમે લોકાયુક્તને આંગળી ચીંધી દેશો? ચિંધીશ. મેં તો દરેક મીડિયામાં કીધું કે ભાઈ 45 કરોડ ક્યાં વપરાયા, કઈ કંપનીને ટેન્ડર અપાયું, કંપનીના માલિક કોણ છે, એ માલિક કોના સંબંધી છે, બધી તપાસ થવી જોઈએ. વરુણ પટેલ હવે સામાજિક આંદોલન વધુ સક્રિય કરવા માંગે, જે વિશ્વાસ, જે પ્રેમ એમને લાગ્યો છે કે અમે ગુમાવ્યો છે, એ પુનઃસ્થાપિત કરવા માટેનું આયોજન શું છે? જો અત્યારે મેં છેલ્લે અમારી મિટિંગ થઈ અને અમે 8 જેટલા મુદ્દા કે ગુજરાતના ખાલી પાટીદાર સમાજ નહીં, તમામ સમાજને લાગુ પડે છે અને ગુજરાતના તમામ શિક્ષિત વિકસિત સમાજ જેનાથી પીડાય છે, એ 8 મુદ્દાને લઈ અને સમાજની વચ્ચે જવું. અને અમે સમાજની વચ્ચે જઈએ છીએ. બહુ જ સારો પ્રતિભાવ, પ્રેમ મળી રહ્યો છે. થોડાક અમે આળસુ થઈ ગયા હતી, કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા હતી. જે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ જે અમારી ટીમ હતી એ પણ કમ્ફર્ટ ઝોનમાં થઈ ગઈ, આળસુ આવી ગઈ બધાને. પહેલાં અત્યારે વાર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ચાલે છે અને એ વાર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝમાં પ્રજાનો પ્રેમ એવો ને એવો જ છે. અમે જુનાગઢ સભા કરી, ભાવનગર સભા કરી, મિટિંગ કરી, બરાબર છે. પ્રજાનો પ્રેમ અદ્ભુત છે. અમને એવું થયું કે આપણે મૂર્ખા હતા, કે આપણે જતા નતા ને આપણે આ ગુમાવી દીધો. પ્રજા તો એટલો જ પ્રેમ કરે છે. એટલે 8 મુદ્દા લઈને નીકળ્યા હતી કે ભાગેડુ લગ્ન પ્રથા ઉપર કાયદો બને. ટૂંકમાં હું તમને કહું, ઓનલાઈન ગેમિંગ, ગેમ્બલિંગ, ચીટિંગ ઉપર કાયદો બને,
એક્શન લેવાય. બિન અનામત વર્ગ આયોગ રણી ધણી વગરનું થઈ ગયું છે. ખાલી નામનું આયોગ થઈ ગયું છે, ચેરમેન નથી. એમાં તાત્કાલિક અસરથી પ્રેક્ટિકલ ચેરમેનની નિમણૂક થાય કે જે જળની જેમ પોલિસી ના પકડી રાખે. દર વર્ષે એમાં 10% બજેટમાં વધારો થાય. યુવા સ્વાવલંબન યોજનામાં દર 6 મહિને પોલિસી રિવ્યૂ થાય અને જે સ્ટુડન્ટોને વ્યાજબી હોય અને વાયબલ હોય એવી પોલિસીનો બનાવવામાં આવે. આવા EWS સ્થાનિક કક્ષાએ લાગુ કરવામાં આવે સ્થાનિક કક્ષાની ચૂંટણીઓમાં. કારણ કે ભયંકર જે પ્રમાણે છેલ્લે ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવી છે અને પછી જો EWS નહીં લાગુ કરવામાં આવે તો ભયંકર રાજકીય સામાજિક અસમાનતાઓ આવનારા 10 વર્ષમાં પેદા થવાની છે. આ બહુ જ ગંભીર પ્રશ્ન છે. બિન અનામત વર્ગના લોકોનું રાજનીતિક ભવિષ્ય ખતમ થઈ જશે કાયદાની રીતે. કારણ કે જે અનામત લાગે છે હું તમને લોજિકલ કહું, સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ કર્યું છે કે ઓબીસી અનામત જે લાગુ કરી તો એમાં તમે બ્લોક પડો. બ્લોક પ્રમાણે ક્યાં ઓબીસી વર્ગ વધારે છે ત્યાં ઓબીસી અનામત આપો. સરપ્લસ કરી નાખો. જ્યાં ઓબીસી નથી તો ત્યાં ઓપન કરી દો. કોઈ બ્લોકની કોઈ કાર્યવાહી કંઈ થઈ નહીં. ઝવેરી કમિશને મન ફાવે એવો ઘેર બેઠા 4 પાનાનો રિપોર્ટ લખી નાખ્યો છે. તમારા પક્ષની સરકાર અરે ગમે તેની સરકાર, પણ તમે લોકો કેમ માંગણી નથી કરતા? કમિશનનું કામ છે, ભલે 5 વર્ષ થાય 10 વર્ષ થાય, જમીન પર દરેક ગામ દરેક વોર્ડની મુલાકાત લઈને સર્વે કરે. કમિશને સર્વે જ ડિક્લેર નથી કર્યો. એ રિપોર્ટ જ વિધાનસભાના ફ્લોર ઉપર હજુ નથી મૂકવામાં આવ્યો. કોર્ટમાં ચેલેન્જ પણ કર્યો છે અમારામાંથી. હવે અને જે ઓબીસી અનામત જે સ્થાનિક કક્ષાની ચૂંટણીઓમાં અણઘડ લગાવવામાં આવી કે જ્યાં ઓબીસીનું ગામ છે ત્યાં ઓપનને સીટ આપી દો. ઓપનનું ગામ છે ત્યાં ઓબીસી હાલતો હતો. કારણ કે બ્લોક જ્યાં સુધી નહીં બનાવો ત્યાં સુધી એ ઓબીસી વાળાને નુકસાન છે, અનામત વર્ગને પણ નુકસાન છે અને બિન અનામત વર્ગને પણ નુકસાન છે. અને આવનારા દિવસોમાં બહુ જ મોટી 10 વર્ષમાં જો આની ઉપર અત્યારે ગંભીર એક્શનો નહીં લેવાય તો 10 વર્ષમાં ગુજરાતમાં રાજકીય અને સામાજિક અસ્થિરતા અને અસમાનતા ફેલાશે અને બહુ જ મોટો વિદ્રોહ ફાટી નીકળશે. આ મારા શબ્દો લખી રાખજો કે આમાં નિર્ણય નહીં લે. આ બહુ જ ગંભીર પ્રશ્ન છે. સરકારે અને સમાજે બે જાગવાની જરૂર છે. શું લાગે છે સરકાર માનશે? અમારો આજ સુધીનો બાયોડેટા છે, જે મનાવવા નીકળ્યા એ મનાવી દઈએ છીએ. વહેલું મોડું થાય એટલે ફરી એટલું ઉગ્ર આંદોલન થશે. ગામના મોટા લુકાને એક જ વાર મારવાનું હોય, પછી બધું એમને ચાલે. વરુણ પટેલ આવનારા દિવસોમાં લોકોને એવું તમે ખાતરી આપી શકો કે પાટીદાર અનામત આંદોલન નેતાના જે નેતાઓ હતા જેમને નેતૃત્વ કર્યું એમની 2015 પહેલાંની અસ્કયામત કેટલી હતી અને આજે કેટલી છે, જેથી તમે વિશ્વાસ વધુ સરળતાથી જીતી શકો? જો પૈસા કમાવામાં બધાય કમાય જ છે, બધાય ધંધો જ કરે છે, બરોબર છે. અને 10 વર્ષમાં ગુજરાતે પ્રગતિ કરી. ભાજપના નેતા પૈસાવાળા થયા, કોંગ્રેસના નેતા પૈસાવાળા થયા, આપના નેતા પૈસાવાળા થયા. અને પાટીદાર અનામત આંદોલનમાં ઘણા બધા બિચારોએ નુકસાન કર્યું છે. એ પછી નુકસાન કર્યું, કામ ધંધા વેરવિખેર થઈ ગયા, બરોબર છે. અને બહુ બધા આર્થિક પ્રશ્નોનો તાલુકા જિલ્લા કક્ષાના ઘણા આગેવાનોએ, ઇવન રાજ્ય કક્ષાના આગેવાનોએ બહુ આર્થિક રીતે નુકસાન કર્યું. અમુક લોકો આર્થિક રીતે સદ્ધર પણ થયા છે, બરોબર છે. પણ એટલે એમાં કોઈ બીજી વાત જ નથી. લાગે છે કે ટ્રાન્સપરન્સી, તમે પારદર્શકતા લાવો તો સમાજનો જે વિશ્વાસ છે ફરી બેઠો થાય. જો હું તમને પાટીદાર સમાજની છે ને બહુ સારી બાબત કહું. પાટીદાર સમાજનો દીકરો પૈસાવાળો થાય ને એમાં આનંદની વાત છે. એને કંઈ દુઃખ નહીં કે વરુણભાઈ પૈસાવાળા થયા કે મનોજ પૈસાવાળો થયો તો એને સમાજને દુઃખ ના હોય, સમાજને આનંદ હોય કે મારો છોકરો સુખી થાય છે, બરોબર છે. અને એમાં
ધંધો કરીને પૈસા કમાવા, આઈટી રિટર્ન ભરવા, તો એમાં ખોટું શું છે? બરાબર છે. આખરી સવાલ, વરુણ પટેલ આવનારા દિવસોમાં શું આ સમાજને પાછું આપશે? અમે જે 8 મુદ્દાઓ લઈને નીકળ્યા છીએ એ મહત્તમ એ મુદ્દાઓ સ્ટેપ બાય સ્ટેપ પૂરા કરાવવા પ્રયત્ન કરીશું. આખા ગુજરાતમાં જનજાગૃતિની વાતો કરીશું અને જનજાગૃતિ સભા કરીશું અને સરકાર જોડેથી તમામ માંગણીઓ પૂરી કરીને લાવીશું. એ અમારો બાયોડેટા છે અને એ સરકારને ખબર છે કે આ ટોળું લઈને નીકળ્યું છે એટલે વહેલું મોડું પતાવવું તો પડશે. એક પ્રશ્ન રહી ગયો. ઘણા લોકોને રંગ બદલવાની આદત હોય, ઘર બદલવાની આદત હોય, પક્ષ બદલવાની પણ આદત આપણે જોઈ લીધી બહુ ટૂંકા ગાળામાં. વરુણ પટેલ જ્યાં છે ત્યાં જ રહેશે કે ભવિષ્યમાં સમય પ્રમાણે વર્તશે, રાજકીય સમય પ્રમાણે? જો હું તમને એમાં બહુ ડિપ્લોમેટિક જવાબ નથી હાલતો, હું ક્લિયર જવાબ આપું છું. અત્યારે હાલ રાજનીતિક રીતે વાત કરો તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ રહેવાનો છું, બરાબર છે. બાકી રાજનીતિમાં પ્રેમ હોય છે, લગ્ન નથી હોતા. તો દર્શક મિત્રો, આપણે એ વરુણ પટેલ જોડે વાત કરી જેમણે ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર માટે પણ બચપનમાં કે યુવાનીમાં કામ કરેલું. તો આનંદીબેન પટેલનું કાર્યાલય એમના નિવાસ સ્થાને હતું. અત્યારે તો ભાજપમાં છે, પણ એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં બીજા રાજનેતાઓની જેવી વાત નથી કરી કે હું અહીંયા જન્મ્યો છું, અહીંયા જીવીશ, અહીંયા મૃત્યુ પામી. એમણે બહુ સ્પષ્ટ કીધું લગ્ન નથી કર્યા. તો આમાંથી આપણને વરુણભાઈ જે ફેક્ટ એ કહે છે ને કે હું એવો એક માર્કેટિંગ પર્સન હતું કે જે હું ફેક્ટ વેચીને સેલ વધારતો હતો. તો હવે આ વરુણ પટેલ પર તમારે કેટલો વિશ્વાસ મૂકવાનો તમારે નક્કી કરવાનો છે. વરુણભાઈ, આ બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટ પર આવ્યા બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આ જ પોડકાસ્ટ આપણે બહુ ખૂબ સમયમાં જોવા મળશે. ખૂબ ખૂબ આભાર તો મને તક આપી.